સાવલી તાલુકા પંચાયત કચેરી ખાતે સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણી માટે ઉમેદવારી પ્રક્રિયાની શરૂઆત થઈ છે। સાવલી તાલુકામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની બેઠકો માટે ઉમેદવારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અત્યાર સુધી જિલ્લા પંચાયત માટે 33 અને તાલુકા પંચાયત માટે 55 મળી કુલ 88 ઉમેદવારી ફોર્મ લેવામાં આવ્યા છે। પ્રથમ દિવસે તાલુકા પંચાયત કચેરીએ 1 અને સેવા સદન ખાતે 1 એમ 2 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા। તાલુકા પંચાયતની મેવલી બેઠક માટે અપક્ષ ઉમેદવાર તરીકે એડવોકેટ જયેશ બાકરોલાએ ઉમેદવારી નોંધાવી હતી, જ્યારે સાવલી નગરપાલિકાની બેઠક માટે સુફિયા મતીન દીવાની ફોર્મ ભર્યું હતું। મુખ્ય રાજકીય પક્ષોની યાદી જાહેર થયા બાદ આગામી દિવસોમાં વધુ ઉમેદવારો ફોર્મ ભરાશે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે। સાવલી તાલુકા પંચાયતની 11 મેવલી બેઠક ઉપરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે। મને એવું લાગી રહ્યું છે કે સત્તાધારી પક્ષ છે જે ભારતીય જનતા પાર્ટી એ નિષ્ફળ નીવડેલી છે। 80 વર્ષ આઝાદીને થયા તેમ છતાં આજે પણ પીવાના પાણી માટે, રહેઠાણ માટે ગરીબ લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। કોંગ્રેસ પાર્ટી વિરોધ પક્ષમાં છે પણ યોગ્ય રીતે વિરોધ થઈ શકતો નથી। ભારતીય જનતા પાર્ટી એનો જનાધાર વધી ગયો હોવાથી પોતાની રીતે મનમાની કરે છે અને જનતાનું સાંભળતી નથી। મેં જે વિસ્તારમાંથી ઉમેદવારી કરી છે એ વિસ્તારના જે પ્રશ્નો છે એ જો હું ભારતીય જનતા પાર્ટીમાંથી લડું તો સરકાર સામે કોઈ અવાજ ઉઠાવી શકે એવી સ્થિતિ નથી। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।